કલ્પનાનું મંથન 28. એક રચના સાંભળી. શબ્દો હતા: કદાચ કાલે તમારે માથે પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. સુંદર સ્વરાંકન હતું. સાંભળીને થાય, શું આવું પણ બની શકે કે પ્રભુ રજા ઉપર ઉતરે? એક બીજું ગીત વાંચ્યું: ઓ ઈશ્વર, તું પાછો ઈશ્વર થઈ જા ને. હૃદય રડે છે, ચિત્કાર કરે છે, તું પાછો દયાળુ થઈ જા ને. તરત પ્રશ્ન ઉઠ્યો કે શું ઈશ્વર દયાળુ નથી, કે પછી એવું કંઈ કરી રહ્યો છે જેનાથી હૃદય રડે છે, ચિત્કાર કરે છે? આમ પ્રશ્નો અને આશ્ચર્ય વચ્ચે ક્યાં સુધી આપણે અટવાયા કરીશું? ક્યારે આ બધાનું પૂર્ણ વિરામ આવશે? આજે કુદરતનો કહેર વિશ્વવ્યાપી બન્યો છે અને પરિસ્થિતિ વણસતી જાય છે. સવાર પડતા જ ફોનની રિંગ સફાળા બેઠા કરી દે છે. કેટલાકની રાતની ઊંઘ વેરણ બની ગઈ છે. શરૂમાં અન્યના કુટુંબ તેનો શિકાર બનતા, પછી નજીકના અને હવે અંગત. આ પરિસ્થિતિમાં કરવું શું? કોને દિલાસો આપવો? એક જ ઘરમાં પતિ અને જુવાન જોધ દીકરાના શબ જોઈને કઈ સ્ત્રીનું હૃદય અને મન સ્વસ્થ રહી શકે? જાણે ઘરનું છાપરું ઉડી ગયું. ઘરમાં દરેક વ્યક્તિ કોરોનાના ઝપટમાં આવી હોય ત્યારે કોણ કોની સેવા કરે? આજે પ્રાર્થના પણ નબળી પડતી જાય છે. શું પ્રાર્થના પાછળનો ભાવ નબળો પડે છે કે તે માટે વપરાતા શબ્દો પાંખા પડે છે? કંઈ જ સમજાતું નથી. જે બેન સાથે આ ઘટના ઘટી તેમણે દરેકને કહ્યું, રડશો નહીં. ભગવાનને જે લાગ્યું તે એણે કર્યું. આપણે આપણો રોલ ભજવવા આવ્યા છીએ. સમય આવે ટ્રેનમાંથી ઉતરી જવાનું છે. બસ એમની આગળની જર્ની સારી જાય તે માટે સદ્ભાવના મોકલવાની, પ્રાર્થના કરવાની. તેમણે એક પણ આંસુ લાવ્યા વગર દરેક સાથે આ પ્રમાણે વાત કરી: મિત્રો, કોઈને દિલાસાના 2 વાક્યો કહો તો તરત જ કહે, એ તો જેનું જાય એને જ ખબર પડે. પરંતુ જનારની પત્ની, માં જ્યારે તમને આ પ્રકારનું સામેથી કહે ત્યારે બીજા દરેકને જીવવાનું બળ મળી રહે છે. વાત સાવ સાચી છે, પરંતુ તેને અમલમાં મૂકવી અકલ્પનીય છે. ડન ક્યારેય અનડન થતું નથી, પરંતુ જ્યારે સકારાત્મક બનીએ છીએ ત્યારે આગળનો ધૂંધળો રસ્તો સ્વચ્છ દેખાય છે. પરિસ્થિતિ સુલઝતી દેખાય છે. ઈશ્વરીય શક્તિનો પ્રકાશ પડે છે અને જિંદગી આસાન જણાય છે. કર્ણ અભાવથી પીડિત રહેતો અને અર્જુન ભાવથી. આજે દરેક વ્યક્તિ એની રીતે પીડિત છે. સમય જ એવો છે. આબ ફાટ્યું હોય ત્યારે થીગડું શી રીતે દેવાય? આપણે ઈશ્વરને કહીએ છીએ કે તું પથ્થર બનીને રહી ગયો છે, હવે તો જાગ, કંઈક ચમત્કાર બતાવો. કેટલાનો ભોગ લઈશ, કેટલા નિર્દોષોનો જાન લઈશ? બિચારા બાળકો, સારા માણસો, ધર્મ ધુરંધર, કોઈ અંત નથી. આખા વિશ્વમાં માનવ જાતને તારા આતંકથી મુક્ત કર, હે શક્તિ, ખમ્મા કર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં અન્ય પશુ પક્ષી સાથે નહીં, પરંતુ માનવ જાત સાથે કુદરત રૂઠી છે. રૂઠે જ ને, કારણ કે મનુષ્ય અપરાધ કરતો આવ્યો છે. કુદરત એટલે પુરુષ અને પ્રકૃતિનો સમન્વય. જ્યારે તેના 5 તત્વમાં અસમતોલપણું થાય ત્યારે કુદરત કોપાયમાન થાય જ. માનવે
આજે કુદરતને હંફાવવા માટે બાથ ભીડી છે. તેણે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને આંબવા છે, મુઠ્ઠીમાં કરવા છે, તેના પર વિજય મેળવવો છે. ભૌતિક જગતમાં પામર માનવ સર્વશક્તિમાન સામે તેની શક્તિનું પ્રદર્શન કરવા મથી રહ્યો છે. ક્યાંથી વિજય મળે? યુદ્ધ આરંભાઈ ચૂક્યું છે. કળયુગના પ્રભાવમાં માનવ ફસાયો છે. કળયુગમાં યજ્ઞ એટલે હવન નહીં. યજ્ઞ એટલે એકબીજા માટે તન મન ધનની આહુતિ આપીને એકબીજાને ઉપયોગી થવું. તેના બદલે ભૌતિકતાનો સહારો લઈને હુંસાતુસીમાં હરીફાઈમાં અટવાયેલો માનવ બનાવટી પ્લાસ્ટિક જિંદગી જીવી રહ્યો છે. પાણીમાં એક સાથે અસંખ્ય માછલીઓ હરીફાઈ કર્યા વગર એકબીજા સાથે તરી રહી હોય છે, જ્યારે માનવ સાથે અને કુદરત સાથે પણ હરીફાઈમાં ઉતરે છે. પરિણામે રોગનો શિકાર બને છે અને અકારણ મૃત્યુ વહોરે છે. ધરતીકંપ, દાવાનળ, પૂર, વાવાઝોડું, કોરોના જેવા ડિઝાસ્ટર આપણને ધ્રુજાવી દે છે અને ઉઠાડે છે. ઉઠો, જાગો અને કુદરત સામે ગયા વગર સેવા કરો. આ જગત ન્યાય સ્વરૂપ છે. કુદરત જેવો મોટો ન્યાયાધીશ કોઈ નથી. શિવ મહાપુરાણને યાદ કરીએ. પ્રજાપતિ દક્ષ યજ્ઞ કરાવે છે, જેમાં શિવજીને આમંત્રણ નહીં આપીને તેમનું અપમાન કરે છે. પરિણામે સતીનો યોગાગ્નિ દ્વારા શરીરનો ત્યાગ. ક્રોધને કારણે શિવજીની ત્રીજી આંખ ખુલવી. રુદ્ર બનીને શિવજીએ કરેલો સંહાર શું સૂચવે છે? ત્રીજી આંખ ખુલે ત્યારે શિવજીને ધ્યાન રહેતું નથી કે તેમની સામે કોણ છે અને તેઓ કોનો સંહાર કરી રહ્યા છે. મા પાર્વતીની આજ્ઞા અનુસાર ગુફાના દ્વાર પર ગણેશજી પહેરો ભરે છે. તેઓ શિવજીને પ્રવેશ કરતા રોકે છે. પરિણામે બંને વચ્ચે બોલાચાલી અને આખરે યુદ્ધ થાય છે. શિવજીની ત્રીજી આંખ ખુલે છે. ત્રિશૂળથી પોતાના જ બાળપુત્ર ગણેશનું મસ્તક ધડથી અલગ કરે છે. ત્યારે શિવજીનો ગુસ્સો શાંત થાય છે. મા દુર્ગા જ્યારે અસુરોના સંહાર પર ઉતરી આવે છે ત્યારે તેમને પણ ધ્યાન રહેતું નથી કે કોનો સંહાર થઈ રહ્યો છે. એમની સામે જે આવે તે બચી શકતું નથી. મા કાળી સ્વરૂપે અસુરોનો સંહાર કરતા શિવજીની છાતી પર તેમનો પગ મુકાઈ જાય છે. તે ક્યાં અજાણ્યું છે? કળયુગમાં મનુષ્યના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. જે રીતે સૃષ્ટિમાં માતમ છવાયો છે, કાળચક્ર ફર્યું છે, તે રીતે જોતા કુદરતના ગુનેગાર એવા માનવજાત પર કોઈને કોઈ રીતે આફતોની વણઝાર ચાલુ થઈ ચૂકી છે. શિવજીનું તાંડવ નૃત્ય, ત્રીજી આંખ ખુલવી, આ અનુભવ દરેક પરિવારમાં દેખા દે છે. તીર નીકળી ચૂક્યું છે. કલ્પનામાં પણ ન હોય તેવો યુગ પલટો જોવા મળે છે. કોઈ માનવ હવે ભવિષ્યવાણી કરવા સમર્થ રહ્યું નથી. જરૂરી નથી કે જેણે પાપ કર્યું હોય તે જ મરે છે. સૂકા ભેગું લીલું પણ બળી રહ્યું છે. પછી તે કોઈ પણ ઉંમર, જાતિ કે ધર્મની સારી કે ખરાબ વ્યક્તિ હોય. શિવજીનું ત્રીજું નેત્ર ખુલે છે ત્યારે કુદરતી શક્તિ સામે આપણે આપણા હથિયાર હેઠા મૂકવા રહ્યા. આપણે જાણે અજાણે કરેલી ભૂલોની માફી માંગીને પ્રાર્થના કરવી રહી કે પ્રભુ દરેક મનુષ્યને સદબુદ્ધિ આપે. એવું કહેવાય છે કે જ્યારે પરાકાષ્ઠા આવશે ત્યારે વિષ્ણુ ભગવાન કલ્કી સ્વરૂપે અવતાર લેશે. જેની પાસે જ્ઞાન અને ભક્તિનો ડોળો છે તે દરેક વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિને આધ્યાત્મિકતાથી મૂલવશે. તેને અન્ય પર આધારિત રહેવું નહીં પડે. બળ આપોઆપ મળી રહેશે. પરમેશ્વર
અંદર બિરાજે છે અને આપણે તેને બહાર શોધીએ છીએ. તેની સાથે વાત કરવા અંદર ઉતરવાની જરૂર છે. કુદરતી પ્રકોપ શાંત તો થશે જ. માણસે તેની મર્યાદા સમજીને શરણાગતિ અને સ્વીકાર કરવો જ રહ્યો. શરણાગતમ ત્રાહિ મામ પાહિ મામ રક્ષ મામ.